નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા છે, જેમાં શહેરની તમામ શંકાસ્પદ હોટેલો, ફાર્મ હાઉસ પર વોચ રાખવા, સતત વાહન ચેકિંગ, કોમ્બિંગ કરવાની સાથે લિસ્ટેડ બુટલેગરો અને ડ્રગ્સના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓ પર વોચ રાખવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે। મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું। આ બાબતે હવે ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કરતા કહ્યું કે એક તરફ સમગ્ર દેશ મનમોહન સિંહના નિધનથી શોકમાં છે, બીજી તરફ રાહુલ ગાંધી નવા વર્ષની ઉજવણી કરવા વિયેતનામ ગયા છે। ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે જ્યારે આખો દેશ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધન પર શોકમાં છે, ત્યારે રાહુલ ગાંધી મજા કરવા વિયેતનામ ગયા છે। બિહારની રાજધાની પટણામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી બીપીએસસી ઉમેદવારોના વિરોધમાં હવે રાજકારણ શરૂ થઈ ગયું છે। જનસુરાજના નેતા પ્રશાંત કિશોરે રવિવારે પટણામાં ગાંધી મેદાનમાં વિદ્યાર્થી સંસદ બોલાવી। આ પછી મોડી સાંજે પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો। આ અંગે પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે। પોલીસને આડકતરી ધમકી આપતા કહ્યું કે જે પોલીસ અધિકારીઓ હીરો બનવાનો શોખ ધરાવે છે તેમને સમજી લેવું જોઈએ કે એક વર્ષમાં સિસ્ટમ બદલાઈ જશે। જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું લગભગ 10,000 ફૂટની ઊંચાઈએ પેટ્રોલિંગ। જમ્મુના ડોડા સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક ભારે બરફમાં ભારતીય સેના નિભાવી રહી છે ફરજ। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિકના નિયમ પાલન અંગેની બેઠક મળી, જેમાં હેલ્મેટ ન પહેરનારા અને રસ્તા પર ગંદકી કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના, શીતલહેરની શક્યતા નહીવત। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રીનો વધારો થશે। સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે। જનસામાન્યના સશક્તિકરણથી સુશાસનનો દાખલો બેસાડનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને રૂબરૂ મળીને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી હતી, જેના અંતર્ગત અત્યાર સુધીમાં 83% ફરિયાદોનો નિકાલ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મુખ્ય બસ મથકની મુલાકાત કરી અને સ્વચ્છતા સફાઈનું નિરીક્ષણ કર્યું। કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળીને મુસાફરો સાથે વાતચીત કરીને સુવિધાઓની માહિતી મેળવી। કાશ્મીરને ભારતના અન્ય ભાગો સાથે જોડવા માટે લાંબા સમયથી ચાલી રહેલી કનેક્ટિવિટીની કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે। કેન્દ્ર સરકાર દ્વારા નવા વર્ષે મોટી ભેટ આપવાની તૈયારી છે। વાસ્તવમાં દિલ્હીને શ્રીનગર સાથે જોડતી રેલવે લાઇન જાન્યુઆરીમાં શરૂ થવાની છે। મળતા અહેવાલો મુજબ વડાપ્રધાન મોદી દિલ્હીથી શ્રીનગર જનારી વંદે ભારત એક્સપ્રેસમાં સફર કરશે। 6,000 કરોડના બીજેડ પોન્જી સ્કીમનો કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે પોલીસના સકંજામાં છે। આરોપી ઝાલા હાલ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। બીજેડ પોન્જી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને પૂછપરછમાં રોકાણની ચોંકાવનારી વિગતો પણ આપી છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।